નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। વડોદરામાં એક નાની ઘટનાથી શરૂ થયેલી ઘરફોડ ચોરી હત્યામાં ફેરવાઈ ગઈ। વડોદરાના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં એક પતિએ પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરી દીધી। નાની બોલાચાલી બાદ ગુસ્સે ભરાયેલા પતિએ છરી વડે પતિના ચહેરા અને છાતી પર અનેક વાર કર્યા, જેના કારણે મહિલા સ્થળ પર જ લોહી લુહાણ થઈ પડી ગઈ અને તેનું મૃત્યુ થયું। સુરતમાં આવારા પશુઓના કારણે વધુ એક અકસ્માત થયો છે। કેમ માંડવી રોડ પર મોટા બોરસારા પાટિયા નજીક અચાનક પશુઓ ડિવાઈડર કૂદી વાહન સાથે અથડાયા। પશુઓ અચાનક આવી જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક લપસી ગઈ। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે રાજ્યસભામાં ભારતની વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા। સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભારતની વિદેશ નીતિ હવે આત્મસમર્પણ કરી ચૂકી છે। એવું લાગે છે કે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિના આદેશો મુજબ નિર્ણયો લઈ રહ્યું છે। આપણા પ્રધાનમંત્રી ટ્રમ્પના આદેશો સામે ઝૂકતા દેખાઈ રહ્યા છે। તેમણે આગળ કહ્યું, તેલ ક્યાંથી ખરીદવું તે અંગે ટ્રમ્પનો નિર્ણય કેમ સ્વીકારવામાં આવ્યો? ભારતે યુદ્ધ રોકવાના ટ્રમ્પના નિર્ણયને માની લીધો છે। પ્રધાનમંત્રીએ ટ્રમ્પને જવાબ આપવો જોઈએ। વિરોધ પક્ષ તેમની સાથે છે। સાબરકાંઠામાં ખેતરમાં સૂઈ રહેલા એક પરિવાર પર ક્રેન પલટી ગઈ। ક્રેન નીચે દબાઈ જવાથી સૂઈ રહેલા એક બાળકનું મોત થયું। અન્ય એક નાના બાળકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો। આ અકસ્માત પ્રાંતિજના નાનનપુર જિલ્લામાં આવેલા એક ખેતરમાં થયો। રાજકોટમાં ભાજપના પૂર્વ પાર્ષદ અનિલ મકવાના સામે લાંચ માંગવાના આરોપમાં દાખલ કરાયેલ અરજીના દસ્તાવેજો હવે સામે આવ્યા છે। તપાસની માંગ બાદ અરજી પરત ખેંચી લેવામાં આવી છે। તેમણે વોર્ડ નંબર 8માં બાંધકામ માટે દાખલ કરેલી અરજી પણ પાછી ખેંચી છે। ઉલ્લેખનીય છે કે પાર્ષદ અનિલ મકવાણા પર પૈસા માંગવાનો આરોપ છે। સુરતમાં ઓલપાડના કીમ વિસ્તારમાં મોબાઈલ ચોરીનો એક નવો કેસ સામે આવ્યો છે। દુકાનદાર બહાર ગયા ત્યારે એક યુવકે ચોરીને અંજામ આપ્યો। તેને કાઉન્ટર પર રાખેલો એક નવો મોબાઈલ ફોન ચોરી લીધો। મોબાઈલ ફોન ચોરી કરીને અજાણ્યાનો યુવક ફરાર થઈ ગયો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધ શરૂ કરી છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ સંકટ જનમાનસ માટે મોટી સમસ્યા બની ગયું છે। મહાનગરો સહિત અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો લાગી ગઈ છે। અમદાવાદમાં 70,000 સિલિન્ડરની માંગ હોવા છતાં માત્ર 25,000 સિલિન્ડર જ ઉપલબ્ધ થઈ શક્યા છે। સરકારી સર્વર પણ વધતી માંગને પહોંચી વળવામાં અસમર્થ રહ્યો છે, જેના કારણે અનેક સ્થળોએ ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે। વડોદરા, અમદાવાદ, કલોલ અને બોટાદમાં પણ લોકો સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઉભા નજરે પડી રહ્યા છે। સરકારના આશ્વાસન છતાં સામાન્ય જનતાને ગેસની અછત અને ભવિષ્યમાં વધુ અછત થવાની ભીતિ સતાવી રહી છે। અમદાવાદમાં વેજલપુર ગેસ એજન્સી બહાર લાંબી કતારો લાગી ગઈ છે। ઘરેલું ગેસ સિલિન્ડર ન મળતા ગ્રાહકો એજન્સી બહાર કતારોમાં ઊભા છે। ગ્રાહકોની ફરિયાદ છે કે બુકિંગ બાદ પણ તેમને ડિલિવરી મળી રહી નથી। એક જ સમયે વધુ લોકો બુકિંગ કરતા ઓનલાઈન સિસ્ટમ પર અસર પડી રહી છે। બીજી તરફ ગેસ એજન્સીનું કહેવું છે કે ગેસની પૂરતી પુરવઠા છે। લોકો વ્યર્થમાં ગભરાઈ રહ્યા છે તેવી કોઈ જરૂર નથી। અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં દારૂ પાર્ટીનો એક વિડીયો વાયરલ થયો છે। ધનાસુથર પોલમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। ત્યાં દારૂ અને માંસાહારી ભોજનનું સેવન કરતા લોકો પર દરોડો પાડવામાં આવ્યો। સ્થાનિક લોકોએ વિડીયો બનાવીને પોલીસને જાણ કરી હતી। આરોપ છે કે પરપ્રાંતીય યુવકો પોલીસ નોંધણી વગર રહેતા હતા। પોલીસે મામલાની વધુ તપાસ શરૂ। સરસ્વતીના વૈદ્ય ગામમાં લગ્નની બારાત કાઢવા મુદ્દે એક જ જાતિના બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ। તેમાં કેટલાક લોકો ઘાયલ થયા। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ગામમાં લગ્નની બારાત કાઢવા પર પ્રતિબંધ છે। શુક્રવારે પોલીસ સુરક્ષા વચ્ચે બારાત કાઢવામાં આવી હતી, જેના કારણે આજે બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ। ગામમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। સુરતના વેસુ વિસ્તારમાં એક બેદરકાર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો છે। આ અકસ્માત અભિષેક પાર્ક સોમેશ્વર અંકલ પાસે થયો। તેણે બેદરકારીથી વાહન ચલાવી અન્ય વાહનોને પણ ટક્કર મારી। આ ઘટનાના કારણે પગપાળા ચાલનારાઓમાં અફરાતફરી મચી ગઈ। અન્ય વાહન ચાલકોને સામાન્ય અને ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસે મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે।
સુરતમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરની અછતના કારણે સામૂહિક લગ્ન સમારંભમાં ભોજન માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ લગ્ન સમારંભ ઉત્તર ભારતીય સામૂહિક વિધવા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યાવસાયિક ગેસ ઉપલબ્ધ ન હોવાથી લાકડાના ચૂલા બનાવવામાં આવ્યા હતા. આ ચૂલા ઉપર 15,000થી વધુ લોકો માટે ભોજન બનાવવામાં આવ્યું. સામૂહિક લગ્ન સમારંભના મેનુમાં પણ કેટલાક વાનગીઓ ઘટાડવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર એક લગ્ન સમારંભ દરમિયાન જાનલેવા હુમલો થયો. હુમલાખોરે અચાનક ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે સમારંભમાં અફરાતફરી મચી ગઈ. સદભાગ્યે ફારૂક અબ્દુલ્લા બચી ગયા અને તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી. ઘટનાના સમયે જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ ઘટના સ્થળે હાજર હતા. ગુજરાતમાં ગરમીના માહોલ વચ્ચે મોન્સૂન આવવાની શક્યતા છે. મોન્સૂનની આગાહી 18 અને 19 માર્ચ વચ્ચે કરવામાં આવી છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં મોન્સૂન આવવાની સંભાવના છે, જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબીમાં મોન્સૂન આવવાની શક્યતા છે. ઉપરાંત 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં પણ મોન્સૂન આવવાની સંભાવના છે. પાટણમાં ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમાપ્ત થયો છે. કિંજલ રબારીની ઘરવાપસી મુદ્દે ઉભો થયેલો વિવાદ હવે પૂર્ણ વિરામ પર આવી ગયો છે. કિંજલ રબારી રાધનપુરના સિનાડ ગામ સ્થિત પોતાના ઘરે પરત ફરી આવી છે. અંજણા પટેલ સમુદાયના એક યુવક સાથે પ્રેમ લગ્ન બાદ તેમને સતત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજા સમુદાયના યુવક સાથેના તેમના પ્રેમ લગ્નને લઈને વિવાદ ઉભો થયો હતો. નેતાઓ અને પરિવારજનોની મધ્યસ્થતા બાદ કિંજલ રબારીએ પોતે જ ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે કમર કસી ચૂકી છે અને ચૂંટણી તૈયારીને લઈને કોંગ્રેસમાં સતત બેઠકો ચાલી રહી છે. પ્રભારી મુકુલ વાસનિક અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિઓની બેઠક યોજાઈ રહી છે. તમામ ચૂંટણી સમિતિના પ્રમુખો અને સભ્યોએ બેઠકમાં ભાગ લીધો છે. ચૂંટણી પૂર્વ તૈયારીઓ અને સમિતિની જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ઈરાન યુદ્ધની અસર હવે ગુજરાત સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં તેલની અછતના કારણે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. વિવિધ શહેરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. રસોઈ ગેસ એજન્સીઓ બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે. વડોદરાથી સુરત અને અમદાવાદથી ભાવનગર અને જામનગર સુધી દરેક જગ્યાએ ગેસ સિલિન્ડર માટે અફરાતફરી મચી ગઈ છે. મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકો હંમેશા બટાકા ઉત્પાદન માટે અગ્રેસર રહ્યો છે, પરંતુ આ વર્ષે મોટા પાયે બટાકાની ખેતી ખેડૂતો માટે જોખમી સાબિત થઈ છે. ખેડૂતોને સારી કિંમતોની આશામાં બટાકા વાવ્યા હતા અને ઉત્પાદન પણ સારું થયું, પરંતુ જ્યારે તેઓ બટાકા બજારમાં વેચવા ગયા ત્યારે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ભારે પરેશાન થઈ ગયા. કુદરતના ચમત્કાર અને બજારમાં આવેલી મંદીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં ભાજપની આંતરિક કલહ સામે આવી છે. કાર્યકરોએ ધારાસભ્ય પર જોરદાર હુમલો બોલ્યો છે. કાર્યકરો નારાજ છે અને ધારાસભ્ય પર હિટલર શાસનનો આરોપ લગાવી રહ્યા છે. ધારાસભ્યના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા સાથે અમરાઈવાડીમાં હિટલર શાસન ચાલી રહ્યું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.